બધા કાબિલ યોદ્ધાઓ છે. કદાચ કોઈનું અહીંથી નામ રહી ગયું હોય તો માફ કરજો મને. અમારા અલગ અલગ આગેવાનો અલગ અલગ જિલ્લાથી પધાર્યા છે. સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ અમારા કલાકાર મિત્રો, તમે અહીંયા આવ્યા એ તમારો હૃદયપૂર્વક આભાર છે, કેમ કે અમારો ખોટો ભાળે તે કોઈ નથી. દેશમાંથી જે કાંઈ બંદીઓ છે એને નાશ કરવા માટે ઈશ્વરે પોતે આવવું પડશે. અને એટલે ભગવાનના કહેવા પ્રમાણે, ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે ધર્મ એટલે ન્યાય, ધર્મ એટલે નીતિ. નીતિ ઘટશે સમાજમાં, ન્યાય ઘટશે, અન્યાય અને અત્યાચાર વધશે, ત્યારે ઈશ્વરે આવવું પડશે. પણ ઈશ્વર કેવી રીતે આવશે? દરેક વખતે ભગવાન કૃષ્ણ બનીને જ આવશે આપણી વચ્ચે? નહીં. એવી રીતે કદાચ નહીં આવે, અથવા એવી રીતે આવે અને આપણે નોય ઓળખીએ ને કે આ ભગવાન હશે, બોલ્યા ભગવાન હશે. તો ભગવાન દરેક વખતે જ્યારે અનીતિ વધે, અન્યાય વધે, ત્યારે કેવા સ્વરૂપમાં આવે? તો કે મતિના સ્વરૂપમાં આપણા બધાની અંદર ભગવાન આવવા લાગે. હવની મતિ સુધારે, હવની અંદર ભગવાન સમજણ નાખે, હવની અંદર ભગવાન દાપણ નાખે. દરેક માણસ ધીમે 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 પહેલા કરતા વધુ મતિવાન બને, ડાયો બને, એ વિચારવંત માણસ બને. અને જ્યાં ખોટું થતું હોય એને અવાજ ઉઠાવવાની શરૂઆત કરે. અને એવી રીતે હજારો ભગવાન સમાજની અંદર ઊભા થાય, હજારો લોકોનો આત્મા જાગે, હજારો લોકોના મનની અંદર રામ આવે, અન્યાય અત્યાચાર ચલાવી લેતા બંધ થાય, અને એવી રીતે ધર્મનું સ્થાપન થાય. આ વાત મારે તમને એટલા માટે કરવી છે કેમ કે કૃષ્ણના પ્લેટફોર્મ ઉપર ઊભા હોય અને અન્યાયની વાત ન કરી હોય તો કઈ મીઠી મીઠી વાત થઈ ગઈ, ગળી ગળી વાત થઈ ગઈ. અને ગળી ગળી વાતથી સમાજનું ક્યારે સારું થવાનું હોત તો ભગવાન પોતે જ ગળી ગળી વાત કરી નાખ્યો, યુદ્ધ ન કરવું પડે. એટલે આજ સમાજની અંદર અનેક પ્રકારના અત્યાચારો, અન્યાય, દૂષણ, અનેક તકલીફો સમાજ વેઠી રહ્યો છે, સહન કરી રહ્યો છે, અથવા તો જીરવી રહ્યો. હજારો માણસો છે એક યા બીજા પ્રકારના અન્યાય અત્યાચારને જોઈ રહ્યા છે, સહન કરી રહ્યા છે. એમનું સાંભળવા વાળું કોઈ નથી, એમની વાતને સમજવા વાળું કોઈ નથી, એમની વાતને ક્યાંક પહોંચાડવા વાળો માણસ કોઈ નથી. અને એટલા માટે હજારો માણસો જે છે એક લાચારી ભર્યું જીવન જીવવા મજબૂર થયા છે. કૃષ્ણની આપણે પૂજા કરવા ભેગા થયા હોય ત્યારે આપણે સંકલ્પ લેવો જરૂરી બને છે કે આપણે પણ કૃષ્ણની જેમ, કૃષ્ણએ આપેલો સિદ્ધાંત છે કે ન્યાય માટે, નીતિ માટે અને સત્ય માટે અવાજ ઉઠાવો. એનું થોડુંક થોડુંક, ભગવાન જેટલું તો આપણાથી ન થાય પણ અડધો ટકો જો પાલન આપણાથી થઈ જાય તો આપણે ખૂબ સારું સમાજ માટે, દેશ માટે યોગદાન આપી શકીએ. એટલે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મારી એટલી પ્રાર્થના છે કે મારામાં, આપણા સૌમાં, આપણા દેશ આખાના હજારો લોકોની અંદર ભગવાનનો વાસ થાય. ભગવાન આપણને બળ આપે, ઈશ્વર આપણને શક્તિ આપે કે આપણને જે કંઈ મળ્યું છે, સારું તન મળ્યું, સારા વિચારો મળ્યા, સારી આવડત મળી છે, તો એ બધાયનો ઉપયોગ આપણે સમાજના ભલા માટે કરીએ. આપણા હાથમાં બળ હોય તે હાથના બળનો ઉપયોગ સમાજનું ગળું દબાવવામાં નહીં પણ સમાજનો હાથ ઝાલવામાં કરીએ. આપણા દિમાગમાં બળ ઈશ્વરે આપ્યું હોય કે દિમાગનો ઉપયોગ ગામનું ખોટું કરવામાં નહીં, સમાજનું ખોટું કરવામાં નહીં પણ સમાજને હિંમત આપવામાં, આશ્વાસન આપવામાં, સાથ આપવામાં કરીએ. આપણને ધનબળ આપ્યું હોય કે ઈશ્વરે જે કંઈ આપણને આપ્યું છે એનો ઉપયોગ આપણે સમાજ માટે કરી શકીએ, એવી ભગવાન આપણને શક્તિ આપે, એવી મતિ આપે, એવી આજે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને વિશેષ મારા માટે પ્રાર્થના કે ઈશ્વર મને બહુ બળ આપે, કેમ કે મારી ઉપર હવે આશા લાગી થઈ ગઈ છે, તો મારે થોડુંક ભીંગ વાળું કામ થઈ ગયું છે. તો ભગવાન આજે અવતરણ કરશે, આવે છે, તો આપણે એમને પ્રાર્થના કરીએ કે મારું નામ એક ગોપાલ છે, તમારી ઉપર થોડીક વધારે રહેમ રાખે તો અમારે થોડુંક લાંબુ હાલે. એટલે સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આ કાર્યક્રમની શોભા વધારવા માટે દૂર દૂરથી પધારેલા અમારા માનનીય આગેવાન રાજુભાઈ કરપડા, આખા ગુજરાતમાં ખૂબ લોકો એમના ચાહક છે. અને ચાહક એટલા માટે નથી કે સારું ભાષણ કરે, ચાહક એટલા માટે છે કે હારામાં હારું લડાઈ લડે છે, સંઘર્ષ કરે છે, પાછું પગલું નથી ભરતા કે કોઈ નબળી વાત નથી કરતા. આજકાલ લડવૈયા માણસો મળવા બહુ મુશ્કેલ છે. લડાઈ લડવી, સંઘર્ષ કરવો, શક્તિશાળીઓની સામે પડવું, એ કૃષ્ણના વખતમાં અઘરું હતું. મથુરાના રાજા એટલા બધા માથાભારે માણસો હતા, એની સામે જેવા તેવાથી બોલાતું. તો દરેક વખતે સત્તામાં બેઠેલા શક્તિશાળી માણસની સામે પડવું એ કૃષ્ણના જમાનામાં અઘરું હતું, અત્યારે અઘરું છે. પણ એટલું અઘરું હોવા છતાંય જે માણસ લડે છે એને જનતાનો પ્રેમ મળે છે. એવો પ્રેમ અમારા રાજુભાઈ કરપડાને મળ્યો છે. એવો ને એવો જનતાનો, આખા ગુજરાતની જનતાનો પ્રેમ અમારા માનનીય પ્રવીણભાઈ રામને મળ્યો છે. એ પણ ખૂબ સારી લડાઈ લોકો માટે, ગરીબો માટે, યુવાનો માટે
અને નિસ્વાર્થ ભાવે, પોતાને કાંઈ મળતું નથી. મને તો તોય તમે બધાએ આખા વિસાવદરના મતદારોએ ભેગા મળીને ધારાસભ્ય બનાવ્યો એટલે અમારું તો અત્યાર સુધીનું કરેલું લેખે લાગ્યું. બાકીનાને કોઈને કાંઈ મળતું નથી. રામ પ્રવીણભાઈ ને કે રાજુભાઈ ને કે રાજુભાઈ સોલંકી, કોઈને કાંઈ મળતું નથી આશીર્વાદ સિવાય. છતાંય તે નિષ્ઠાથી, ધગશથી, હિંમતથી, હાર્યા વગર, કંટાળ્યા વગર રોજ જાગીને લોકોનું કામ કરે છે. દિન દુખિયા માણસોની વાત સાંભળવી, આંદોલનોનું નેતૃત્વ કરવું, સમાજનું નેતૃત્વ કરવું અઘરું કામ છે, છતાંય કરે છે અને એટલે લોકોને એમને પ્રેમ મળે છે. એવા અમારા બીજા આગેવાન રાજુભાઈ સોલંકી ભાવનગરથી પધાર્યા છે, અમારા પ્રદેશના આગેવાન છે. અમારા વિસાવદરના યોદ્ધા, આમ તો ધારાસભ્ય લેવલના માણસ જ છે અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ એવા ભાઈ શ્રી અમારા હરેશભાઈ સાવલિયા ચૂંટણી પહેલા ચૂંટણી પછીથી દિવસ રાત દોડ્યા કરે છે, દિવસ રાત દોડ્યા કરે છે. એનો કોઈ હિસાબ જ નથી કે કેટલી મહેનત કરે છે. મારી આમ તો એ 50% એ ધારાસભ્ય છે, 50% હું છું, અમે બે ભેગા થઈ ગયા છે. એવા અમારા હરેશભાઈ છે. મારે યુવાનોને ખૂબ સરસ માર્ગદર્શન આપે છે. જેઓ સરકારી ભરતી પરીક્ષા વિશે ખૂબ એમને ત્યાં ભણવું હોય તો 1 લાખ રૂપિયા તો ફી છે. એમને ત્યાં ખાલી સરકારી પોલીસ કોન્સ્ટેબલની, તલાટીની, મામલતદારની તૈયારી કોઈ દીકરા દીકરીઓ કરવી હોય, એમની હોસ્ટેલમાં રહીને એમના હસ્તગત ભણવું હોય 1 લાખ રૂપિયાથી લઈ લે. એવા અમારા સામતભાઈ ગઢવી અત્યારે તો યુવાનોને ઓનલાઈન યુટ્યુબ ના માધ્યમથી નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડે છે. એ પણ છે ગાંધીનગરથી સ્પેશિયલ અમારું આમંત્રણને માન રાખીને પધાર્યા છે. સામતભાઈને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવા અમારા જામકા તાલુકા પંચાયત સીટના નાના નાજુક અને મજાના આગેવાન તાલુકા પંચાયતના સભ્ય કૈલાસભાઈ સાવલિયા ક્યાં ગયા? કૈલાસભાઈ ખૂબ સરસ કામ કરે છે. મારી જેમ એક સીધો સાધો જુવાન છે. કૈલાસભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. નાનો માણસ છે પણ વજન વાળો માણસ છે. ગઈ ચૂંટણીમાં બધા જેની ઉપર જેટલો વજન મૂક્યો ખમા એટલું ખમું, બાકીના લઈને વૈયા ગયા. આ માણસે ગમે એટલો સામે ભાર મૂક્યો પણ એ જીરવી ગયો. માણસ નો મીન્સ નો, બધાને બધી ખબર છે. અને કૃષ્ણના મંચ ઉપરથી સાચી વાત નહીં કરીએ, દુનિયામાં ક્યાં ઉભા રહીને સાચી વાત કરશે? ભગવાનની બાજુમાં ઉભા રહીને જો સાચું ન કહેવાય આપણાથી, તો દુનિયામાં ક્યાંય સાચું બોલાય નહીં. આ કૈલાસભાઈ સાવલિયા ગઈ ચૂંટણીમાં ઓલું નથી ગામમાં સિંગડાળિયા વાળા આવતા એમ કહેતા ભંગારની ભારોભાર સિંગડાળિયા, એમ માણસ વજન હોય એટલા રૂપિયા આપવા તૈયાર હતા ચૂંટણી. કે ભાઈ આનો કેટલો 98 કિલો વજન છે, મૂકો 500 બંડલ 98 કિલો થાય કેવું. એવી રીતે હાલતું હતું. એની અંદર ટકી ગયા. ઘણના ખાસ જીરવી ગયેલો માણસ છે. અને એની પ્રશંસા કૃષ્ણની હાજરીમાં ન કરીએ ક્યાં જઈને કરીએ આવા હારા માણસની વાત? એટલે હારા માણસની વાત કૃષ્ણની હાજરીમાં થાય તો એની ડાયરી લખી લે કોને કેટલું દેવું અને કોને કેટલા નબળા ધંધા કર્યા. એની હાજરીમાં વાત કરીએ એની ડાયરી લખાઈ જાય કે આને ક્યાં આટીને લેવું. એટલે સારા નબળા જેને કામ કર્યા હોય એની નોંધ ભગવાન પાસે આપણે લખાવવી પડે. હું લખાવું છું એના આગેવાન તરીકે. બધાય જે કાંઈ નામ્યા નામે અમારા પ્રભાતપુરથી હરિભાઈ છે, રાકેશભાઈ સરપંચ છે, આલાભાઈ ગઢવી છે, અમારા રાજુભાઈ બોરખતરિયા છે, જેને ખૂબ સમય ફાળવ્યો આખું આયોજન સફળ બનાવવામાં, દિવસ રાત દોડધામ કરી. કેમ કે હું અલગ અલગ અનેક આયોજનોની અંદર રોકાયો છું. જનસંપર્ક કાર્યક્રમમાં ભેસાણમાં એક મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે. અઠવાડિયામાં એનું અમલીકરણ થવાનું છે. આખા ભેસાણ તાલુકાને જોડતો કાર્યક્રમ છે. અહીંયા આ જન્મોત્સવનું આયોજન હતું. વિસાવદરની અંદર એક અલગ કાર્યક્રમનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે. તો અલગ અલગ તાલુકા વાઇઝ, અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સતત હું જ્યારથી આવ્યો છું ત્યારથી ચાલુ રાખ્યા છે. અમારી અલગ અલગ ટીમ એનું મેનેજમેન્ટ કરતી હોય છે. પણ આ બધા કાબિલ યોદ્ધાઓ છે. કદાચ કોઈનું અહીંથી નામ રહી ગયું હોય તો માફ કરજો મને. અમારા અલગ અલગ આગેવાનો અલગ અલગ જિલ્લાથી પધાર્યા છે. સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ અમારા કલાકાર મિત્રો, તમે અહીંયા આવ્યા એ તમારો હૃદયપૂર્વક આભાર છે. કેમ કે અમારો ફોટો ભાળે ત્યાં કોઈ નથી આવતું. ખબર નહીં, અમે એવા કાળા કામ નથી કર્યા કે અમારાથી આખું રહેવું પડે તો અમારા ફોટાથી બધા આઘા રહે છે.